સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ સાયકલ વિતરણમાં વિલંબના કારણે સાયકલો ભંગાર બની રહી છે. ગુજરાતમાં સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ વિતરણ થનારી હજારો સાયકલો કાટ ખાઈ રહી છે. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે સહાયતા પૂરી પાડવાનો છે, પરંતુ વિતરણમાં વિલંબને કારણે આ સાયકલ ભંગાર બની રહી છે. અમદાવાદ શહેરના પદાધિકારીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સ્થળ પર જઈને આ સ્થિતિની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે સરકારની આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો નથી, જે ખૂબ જ દુઃખદ છે. વિદ્યાર્થીનીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહી છે, પરંતુ સાયકલ વિતરણમાં વિલંબને કારણે તેઓ આ લાભથી વંચિત રહી છે. આ વિલંબના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને ભંગાર બની રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકારને આ વિલંબને કારણે તાત્કાલિક દૂર કરવા અને વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવાની માંગ કરી. આ વિલંબને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિક્ષેપ આવી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર મુદ્દો છે. સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સહાયતા પૂરી પાડવાની જરૂર છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।